ડાંગમાં ભાજપના ગઢમાં કોંગ્રેસે ગાબડું પાડ્યું છે। ભાજપના પૂર્વ પ્રમુખના ભાઈઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે। બાબુરાવ ચોરિયાના ભાઈ કમલેશ અને ગુલાબે ખેસ પહેર્યો। તુલસીદાસે પણ ભાજપને છોડી કોંગ્રેસમાં પ્રવેશ કર્યો। ભાજપના 40 જેટલા આગેવાનો કોંગ્રેસમાં જોડાયા છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સ્નેહલ ઠાકરે પક્ષમાં સ્વાગત કર્યું છે। આ વિસ્તારમાં ભાજપના ભીષ્મ પિતામહ કહીએ તો ચાલે કે ભાજપના પૂર્વ પાર્ટી પ્રમુખ રહી ચૂકેલા, પૂર્વ જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા એવા બાબુરાવભાઈ ચોરિયા, એમના પરિવારમાંથી જ એમના સગા ભાઈ કમલેશભાઈ, ગુલાબભાઈ એ લોકો પણ જોડાયા છે। તો આજે આપણે જોઈ શકીએ છીએ કે ડાંગમાં ભાજપની શું પરિસ્થિતિ છે અને ભાજપનો આંતરિક જે વિવાદ છે કે ભાજપ આજે પોતાના પાયાના મૂળ કાર્યકરોની અવગણના જે કરી રહી છે અને જેમણે ભાજપને ઊભું કરવામાં યોગદાન આપ્યું એ લોકોને દરકિનાર કરી રહ્યા છે। સત્તાના નશામાં ચૂર બનેલા ભાજપના જે નેતાઓ છે એ લોકો માટે આજે આ સણસણતો જવાબ છે।